પ્રકરણ 1 વનસ્પતિને તેની પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં કયા ઘટક તત્વોની જરૂર નથી? ઓપ્શન એ સૂર્યપ્રકાશ, ઓપ્શન બી હરિત દ્રવ્ય, ઓપ્શન સી કાર્બન ડાયોક્સાઇડ, ઓપ્શન ડી ઓક્સિજન. શું આવે શશાંક? ઓપ્શન ડી ઓક્સિજન. બીજો, વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા પોતાનો ખોરાક શામાંથી મેળવે છે? ઓપ્શન એ ઓક્સિજન અને હરિતદ્રવ્ય, ઓપ્શન બી કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજન, ઓપ્શન સી કાર્બન ડાયોક્સાઇડ અને પાણી અને ઓપ્શન ડી ઓક્સિજન અને પાણી. શું આવે? કાર્બન ડાયોક્સાઇડ અને પાણી. ચાલો પ્રશ્ન નંબર 3. ઓક્સિજન તેની નીચે પૈકી કઈ હરિતદ્રવ્ય હોય છે? શું આવે જવાબ? લીલ. બરાબર. નીચે પૈકી કઈ વનસ્પતિમાં હરિતદ્રવ્ય હોય છે? લીલ. ચોથો પ્રશ્ન, નીચે પૈકી કઈ વનસ્પતિ કીટાહારી છે? કળશપર્ણ. બરાબર છે. ચાલો પાંચમો, અમરવેલ કયા પ્રકારની વનસ્પતિ છે? કેવી? પરપોષી, પરોપજીવી નહીં. ચાલો ઓપ્શન શશાંક બરાબર સીધમાં જ. છઠ્ઠો, નીચે પૈકી કઈ વનસ્પતિ મૃતોપજીવી પોષણ ધરાવે છે? કઈ? ફૂગ. બરાબર. આપણે જાણીએ છીએ કે ચોમાસામાં ફૂગ જો નીકળી આવે ને લાકડા પર. ચાલો સાતમો, વનસ્પતિની પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં અંતિમ પેદાશ કઈ છે? તરત છેલ્લે શું મળે? કાર્બોદિત અને ઓક્સિજન.